આવો મળીએ આપણા 1975ના વર્ષમાં પ્રવેશ મેળવેલ એક વિદ્યાર્થીને. મારું નામ છે નાયક કાળુભાઈ જુનાભાઈ. 1975 સાની કક્ષાએ ધોરણ પહેલાનો પ્રવેશ કર્યો હતો. એ સમયે થોડું મજૂરી વર્ગનું તકલીફવાળું હતું. એ સમયે અમને સરકારી ખાતરી કરી ધોરણસર એ પ્રવેશ મળતો હતો. અને બીજું એટલે સુખડી જમવામાં મળતી હતી, પછી તેમાં ખાડા તીખા મળતા હતા, એવું બધું મળતું હતું. અને સાહેબોએ શ્રીમાળી કાંતિભાઈ માસ્ટર કરીને સાહેબ હતા. એ નદીસરથી નવનીસર ચાલતા આવે ને ચાલતા જાય. ત્યાર પછી ભીખાભાઈ અંબાલાલ પટેલ આવે. તો થોડા 20-25 છોકરા હતા. એના બદલે એક ધોરણ 2 ધોરણ પછી છોકરા વિદ્યાર્થી વધ્યા. શિક્ષણે સારું હતું સાહેબ. તે સમયે થોડો માર વધારે એ બરાબર છે. એટલે ભણતરમાં સારું હતું, સાહેબો બી સારા હતા. એ 1975 પછી અમે પહેલું ભણ્યા, બીજું ભણ્યા, ત્રીજું ભણ્યા, ચોથું ભણીને પછી નદીસર જૂના નદીસરમાં પ્રવેશ થયા પોતમાં. બરાબર. પછી નદીસરથી પોતનું 6ઠું ને 7નું 8નું ધોરણે ઇંગ્લિશનું. તમે જે ખાવાની વાત કરી એ બધા જુદા જુદા દિવસો એમાંથી તમને બહુ ગમતું એવું ખાવાનું કયું? ગમતો હતો એ તો સુખડી બહુ સારી આપે. સુખડી ખાવાની મજા આવે. અચ્છા, અત્યારે પણ બધા જે મધ્યાહન ભોજન ખાતા હોય છે એમાં બધાને જુદા જુદું ખાવું જોઈએ. તમને દાળ ઢોકળી ગમતી હોય કે હવે તમે કહ્યું કે 2 શિક્ષકો હતા, તો એમાંથી તમને એવું લાગે કે ના આ શિક્ષક જોડે મને બધા જ છોકરાઓનું જુદું જુદું જ હોય, કોઈ કોઈને કોઈ ગમે, પણ તમને કોની જોડે વધારે ખાવતું કે આ એમની મારી પર જરાક વધારે? ના, બંને શિક્ષકો હતો. કાંતિ સાહેબ, ભીખા સાહેબ બંને અમારી પર ખૂબ પ્રેમ કરાયા. એમ તમારે કોની જોડે વધારે એટેચમેન્ટ હતો? ભીખા બરાબર. અને આમ મિત્રો તે વખતના કોઈ તમને સ્વરૂપ કાભાઈ, વિક્રમ ખોડા, રમેશ મથુર, રમેશ રામસિંહ, અમે સાથે તીર્થ તરીકે રહ્યા. અચ્છા. અને અત્યારે તો બધા લોકો મિત્ર કહીએ ત્યારે તો ભલે અત્યારે તો તમે ગામના સરપંચ છો, પણ એ વખતે એવી કોઈ મસ્તી આ બધા મિત્રો સાથે એવી કોઈ કરી કેવી? ના, મસ્તી ગમત રમત તો કરતા હતા. કોઈક સમયે પોતો લડવાનું થાય. અચ્છા, એવું થાય. એવી કોઈ ઘટના તમને યાદ આવે એ વખતની? આ તો અમારા વિશાળમાં જે અમે તે વખત ભણ્યા તે વખત થયું ને તો હજુ યાદ આવે છે એવું કશું કોઈ? હા, એવું હતું ને. ચોમાસાની ઋતુ હતી ને એ સમયે બરફ હતું. પેલા કરા પડે એ સમયે 6 ઓરડા હતા, ટિકિટનો કચરો હતો. એ સમયે મને નિશાળમાં ભરવાની તકલીફ હતી. એટલે એ વખતે પતરા તૂટી ગયા હતા કે પત્ર કાણા પડી ગયા. ઓહો, એટલા. અને એ સમયે આ બાઉન્ડ્રી હતી દરિયાની બહાર કરી ગઈ. અચ્છા, ખાલી વેલ રોકી બાઉન્ડ્રી. એના થોડા સમય પછી એક ઊરના પટેલ હતા છાપરિયા પ્રભુ દાદા, એમને ફેન્સિંગની વાત લાવી. તારવાળી છે એ બાબત કરી સારું હતું અમારે વખતે. અને અત્યારે કાલના સમયમાં ખૂબ આ જમીનનો ફરક પડ્યો. અત્યારે શિક્ષણ વધી ગયા, શિક્ષણનો છોકરાનો અભ્યાસ સારો કરે. અને સમયે અમારી સમય વખતે જાય ના જાય એવો. અચ્છા, બહુ મુશ્કેલી પડવાનું. બરાબર. ના, એ તો પણ તમે એવી મુશ્કેલી વેઠીને ભણ્યા એટલે તો અત્યારે ત્યાં પાછો સમય પર અમુક મજૂરી વર્ગના છોકરાને ખાવાના મળે, કપડાના મળે, અમુક સમય આવવાના એવું હતું. અત્યારનું છોકરાનું સગવડ સારી મળે, સરકારી સુવિધા મળે. ઘરને પણ છોકરાને ભણાવવા માટે તકેદારી રાખે. અચ્છા, એ જે તમારા મિત્રો હતા જેમને તમે કહ્યું કે મસ્તી કરતા લડાઈઓ થતી, એમાંથી અત્યારે તમારા સંપર્કમાં હોય એવા કોઈ મિત્રો ખરા કે જે શાળામાં અમે ભેગા થયા અને હજુ છીએ એવું? આ રેડી ખાતું છે, સરકાર ફોગત છે, વિક્રમ ઘોડાય છે, શંકર જોડાની ગણે છે. બરાબર. એટલે આવું તમને પૂછવાનું કારણ એટલું જ હોય કે અમને અત્યારે એવું લાગે છે કે શાળા છે માત્ર કે ભણવા માટેની જગ્યા નહીં, પણ આવા સંબંધો જે બચપણમાં આપણે સાથે રમવાનું, લડવાનું, બધું થતું હોય અને એ જે સંબંધો છે મોટા થયા પછી પણ આપણી જોડે રહેતા હોય છે. ચાલો, એવી કોઈ પ્રાર્થના, કવિતા, ગીત મતલબ એ આટલા બધા વર્ષો પછી તમે 50 વર્ષ પછી સમય વધારે
તમને એવું યાદ આવે કે હા આવું કંઈક આપણે ગાતા હતા કે મતલબ બીજી કઈ સુવિધાઓ શાળામાં હતી કે તમે એક તો કહ્યું કે સિમેન્ટના પતરાવાળી સ્કૂલ હતી, ઓકે, પણ એવી બીજી કશી કોઈ સુવિધાઓ શાળામાં હતી જે તમને હજી યાદ આવતી? ના, શાળામાં શું વિશે તો એમને પર્યટન રાખે ખૂબ સમયે ખોજરી જવું પડે, બધા જવાના માટે મોડાઈ જવું પડે, એવા રાખતા હતા પર્યટનમાં. આ બે છે કે અત્યારે જેમાં બધામાં કમ્પ્યુટર છે, ના, એ કશું ના મળે. એવું નહીં. તો તે વખતે શું શેના વડે કેવી રીતે ભણાવતા હતા? સિલેટ ને પેન. સ્લેટ પેન. એટલે અત્યારે સ્લેટ પેન એવું તમે કહો છો ત્યારે આ વિડીયો જોતા હશે એમાંથી પણ, અને અત્યારે આ બધા જે બેઠા છે એમાંથી પણ ઘણા બધા લોકોએ સ્લેટ ને પેનથી કશું લખ્યું જ નથી. એનો અનુભવ થોડોક કહો કે સ્લેટ પેનમાં લખવાનું. સ્લેટ પેનમાં એક દેશની હિસાબ રાખે, એક પેન રાખે, પછી પેન્સિલ રાખે, બસ આ જ હોય, બીજું કશું હોય. અત્યારે સ્વાધ્યાય બધું ના, એવું જે કશું ના એવું કંઈ નહીં. પહેલા બીજામાં કશું નહીં, બીજામાં ચોથાથી ચાલતું. બરાબર. અચ્છા, અને આ તમે જે ભણવાની પછી અત્યારે જેમ કે આ લોકો છે તો કમ્પ્યુટરની અંદરથી કશું વિડીયો જોવે કે આ કંઈક અમે બોર્ડ પર કંઈક લખીએ પણ ખરા, પછી પાછું કોઈ પાનું ચોકડીનું અંદર જોઈને બતાવીએ, પાછા લોકો ગ્રુપમાં બેસે, પાછા ચર્ચા કરે, પાછા એ લોકો કરે, આવું બધું આમનું ભણવાનું હોય છે. તમારા વખતની એમ ભણવાની સ્ટાઇલ મતલબ સવારે આટલા વાગે આવતા હતા પછી પાછું આમ એવું કંઈક આમ ક્રમ? ના, અમારે જો સમય કેવો હતો, 10:30 વાગે એટલે નિશાળમાં આવી જવાનું, 2:30 થાય એટલે ઘરે જવાનું, ખાવા પીવા 3 વાગે પાછું સ્કૂલમાં આવી જવાનું, 5 વાગે છૂટા. બરાબર. અને આમ ભણાવવાની રીતમાં કેવી રીતનું આમ ભણાવવામાં સાહેબોને પહેલા બીજા વાળામાં કોણકી સાહેબ હતા, બીજા ચોથામાં દેખાતા હતા. બરાબર. એટલે ભણાવવામાં તો થોડું કાળજી રાખતા હતા. હા, ના, એટલે એ તો એવું જ હોય ને, એટલે તો આજે આ જગ્યા પર આપણે આટલા મોટા ગામમાંથી તમે સરપંચ તરીકે ચૂંટાયા છો તો એમાં એ શાળાનું પણ યોગદાન છે, એમાં કોઈ પ્રશ્ન નથી, એ શિક્ષકોનું પણ યોગદાન છે, પણ એટલે એ રીતમાં ને આ રીતમાં ફરક પડ્યો છે. બરાબર. શાળા આમ હમણાં કોઈ તો આપણા ગામનું તો નામે નવા નથી સર, અને એટલું નવું ગામ છે એવું કહેવાય, અને એમાંય અત્યારે 50 વર્ષ પૂરા થઈ ગયા છે. તો આપણી આ જગ્યાને જ્યારે 50 વર્ષ પૂરા થઈ ગયા છે તમે શું શુભેચ્છા જેવું આપવા માંગો છો? 50 વર્ષ પૂરા થાય છે અને જ્યારે 99 ગામ બંધારણમાં થયું એ સમયે થોડો વિકાસ એવો ઓછો હતો, અને અત્યારે જે કાગળોનો વિકાસ થયો છે એનો કોઈ વિકાસ નહીં થયો. તો આ આપણા 1975 કે જે આપણી શાળા સ્થાપનાનું પહેલું વર્ષ અને પહેલા વર્ષના વિદ્યાર્થી અત્યારે ગામના પ્રથમ નાગરિક પણ છે, અને એમનો શુભેચ્છા સંદેશ એટલો જ છે કે જે રીતે આપણે બધા એક શીખવા માટેની એક અલગ જગ્યા તરીકે વિકસી રહ્યા છે તેવી જ રીતે વિકાસ પામતા રહીએ. હવે ખરેખર થેન્ક યુ. નમસ્કાર. તો આવો મળીએ આપણે નવણસર પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 1988ના એક વિદ્યાર્થીને. નમસ્કાર, હું ગોવિંદભાઈ નવાનદી સર. તમે જ્યારે શાળામાં ભણતા તો કેવા પ્રકારની શાળા હતી? હવે એ વખત અમે ભણતા એ વખતે કોઈ એટલી બધી અત્યારના જેવી તાના સુવિધાઓ નથી. સ્કૂલ હતી પતરાવાળી, એમાં અમે ભણતા. અને કઈ કઈ સુવિધાઓ હતી? સુવિધાઓ તો અત્યારના જેવી તાના સુવિધાઓ નથી, ઘણી બધી જાતે બધું કરવું પડતું હતું, એવું બધું હતું. કયા કયા શિક્ષકો હતા? શિક્ષકમાં એક ભીખાભાઈ માસ્તર કરીને હતા, બૈરાલભાઈ માસ્તર કરીને હતા, કાંતિભાઈ સાહેબ હતા, ભૈજી માસ્તર હતા, સોમા સાહેબ હતા, એવા બધા ઉંમરવાળા શિક્ષકો હતા. કયા શિક્ષકો તમને વધુ ફાવતું? આમ તો એટલું બધું તો નહોતું, પણ એક ભીખાભાઈ માસ્તર કરીને હતા, એમની જોડે થોડું સારું થયું. કયા કયા મિત્રો હતા? મિત્રોમાં તો એક જયેશભાઈ, ફિરોઝભાઈ, હર્ષદભાઈ, વિષ્ણુ, હું, એક અમારી આખી ટીમ હતી. કયા મિત્રો જોડે તમને વધુ ફાવતું? સૌથી વધુ ફિરોઝભાઈ જોડે ફાવતું. અને મિત્રો સાથેની એવી કોઈ યાદગાર ઘટના અથવા મસ્તી કરી હોય એવું બધું? મસ્તી તો ઘણી બધી કરતા. મસ્તીમાં જયેશભાઈને સૌથી વધુ અમે હેરાન કરતા અને એવું કરતા. અને અત્યારે જે બધા મિત્રો હતા અત્યારે એના કોઈ સંપર્કમાં હોય? અત્યારે તો બધા મિત્રો જોડે સંપર્ક છે, કોઈની જોડે નહીં એવું નહીં. અમે અત્યારે સંપર્કમાં જ રહીએ છીએ. મધ્યાહન ભોજનમાં કઈ કઈ વાનગી બનાવતા?
વાનગીમાં વઘારેલી ખીચડી, પછી તીખા ફાડા, ગળ્યા ફાડા, એ જો તમને કઈ બધું ભાવતું? વઘારેલી ખીચડી. આપણી નેહાનાથી 50 વર્ષ પૂરા થાય છે, તો તમે શાળાને કઈ શુભેચ્છા આપશો? શાળાની શુભેચ્છાઓ એ આલીએ કે અત્યારે જે અત્યારનું શિક્ષણ, અત્યારના શિક્ષકો જે શાળા અને વિદ્યાર્થીઓ પ્રત્યે જે લાગણી રાખે છે, એની અંદર અમારો એક વર્ષની અંદર એક વેકેશન પૂરું થયાના અંતમાં અમે જે ગ્રામોત્સવ કરીને જે એક પ્રસંગ અમે ઉજવીએ છીએ, એની અંદર દરેક સમાજના આગેવાનો, યુવાનો અને દરેક જ્ઞાતિના ગામના હળી મળીને ગ્રામોત્સવ એક અમે પ્રસંગ કરીએ. એની અંદર અમારા શરીરથી અને ગમે તે રીતે અમે અમારું યોગદાન આપીએ છીએ. તો આવો મળે આપણી નાણાસર પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 1988ના એક વિદ્યાર્થીને. તમે જ્યારે ભણતા તો કેવા પ્રકારની શાળા હતી? અમારી વખત તો સાદી શાળા હતી ને પત્રવાળી શાળા હતી. એ વખત બધી સુવિધાઓ બધી એટલી બધી નથી. જે સુવિધા હતી એ બધી નથી. કયા શિક્ષકો હતા? શિક્ષક તો ભીના સાહેબ હતા, મંદી સાહેબ હતા. કયા શિક્ષકો તમારે વધારે ફાવતે? બધા શિક્ષકો ફાવતે. એવું નહીં કે કયો શિક્ષક કયા સાહેબ કયા હતા. બધા સાહેબ ભણાવતા. પણ તે વખત તો બધું ભણતર બધું ઓછું અમારે હતું. અત્યારે જે શિક્ષણ ચાલે સાહેબ અત્યારે તે વખત અમારે એટલું નતું. સાહેબો બી એટલે કાળજી નતા રાખતા કે કશું નહીં, વિદ્યાર્થીઓને કરવા હતું. બધા અત્યારનું શિક્ષણ જે સાહેબનું શિક્ષણ છે એ બધું બહુ સારું છે. અને બધા ઘણી બધી સાહેબો બધા સારું ભણતર કરે, છોકરો બધી આગળ લાઈનમાં લાવવા માટે બધું પ્રયત્ન કરે છે. બધું શીખવામાં આવે બધું બધી રીતે સારું છે. કયા મિત્રો હતા? મિત્રો તો હતા તો રમેશભાઈ હતા, અશ્વિનભાઈ હતા, પછી નદીમભાઈ હતા, પછી રમણભાઈ હતા, ઈશ્વરભાઈ હતા. એ મિત્રોમાંથી અત્યારે કોઈના સંપર્કમાં છો? અત્યારે તો બધું કેવું કે પોતપોતાના ધંધે લાગી જાય એટલે કોઈ મિત્ર રહે નહીં. પોતપોતાનું ધંધો લઈને બેઠા એટલે કોઈ કઈ પ્રસંગ હોય કે એવું હોય તો કઈ આવ્યા જાય. મિત્રો સાથેની કોઈ એવી યાદગાર ઘટના શાળાની અંદર રજૂ યાદ હોય? શાળાની અંદર તો હવે તે વખત તો મારે બધું એવું હતું, પણ કોઈ યાદગીરી એવું તેવું કઈ નથી આમ કે આપણે આ રીતના કરીએ. અત્યારે કેવી યાદગીરી બધું સાહેબો શીખવાડે છે, બધું કરાવે છે. તે વખત બધું મારા વખત નતું બધું એવું. અને કઈ સુવિધાઓ હતી? સુવિધાઓ તે વખત કશું જ નથી. કોઈ સુવિધા સાદી સ્કૂલ, પત્રવાળી શાળા અને સાદું ભણતર હતું તે વખત અમારે. અત્યારે જે ટેકનોલોજી બધી ચાલી છે તે વખત કશું જ નતું અમારે. સાદું સેમ્પલ ભણતર હતું તે વખત. આપણે આના 50 વર્ષ પૂરા થાય છે, તો શાળાને કઈ શુભેચ્છા આપશો? શાળા માટે સાહેબને બહુ શુભેચ્છા કરીએ કે સાહેબે બહુ મહેનત કરી છે છોકરાઓને આગળ લાવવા માટે. બધા સાહેબોએ બધી રીતના સારું કરે છે છોકરાઓ માટે. નમસ્કાર, તો આવો માટે આપની નવા નદીસર પ્રાથમિક શાળામાં ભણતા વર્ષ 1991 ના એક વિદ્યાર્થી. પ્રવીણભાઈ મગનભાઈ. પહેલા શાળા કેવી હતી? પહેલા શાળા જે છે એમ જ હતી, પણ એની કરતે સાહેબો તઈને જ હતા. સોમા સાહેબ, ભૈજી સાહેબ અને રાકેશ સાહેબ. રાકેશ સાહેબ આ હાથે ભણેલા મારા અંગાત. સીમિત ભણેલો. પછી અનિલ લલ્લુ, અનિલ કોંતી, ગણપત બાબુ, દશરથ ફતા, જીવન ગોકર, પ્રવીણ મિલદાર, પછી જયદીપ પરસોત્તમ, મીનાબેન, પછી હિના, એમ કરીને અમારા 50 જણની ગેંગ હતી. પછી ધોરણ 5 થી બંધ થઈ જાય પછી અમે જતા રહ્યા નદી સર. અને કન્યા શાળામાં ભણાવતેલા એમ. જે શાળા હતી એમાં કયા કયા શિક્ષક હતા અને તમને કયા શિક્ષક જોડે વધારે ફાવતું? અમારા જોડે તો સોમા સાહેબ, ભજી સાહેબ ને રાકેશ સાહેબ, ત્રણેય શિક્ષક જોડે અમે રહેતેલા. વધારે ફાવતું હોય તે વધારે ફાવતું સોમા સાહેબ જોડે. સોમા સાહેબની કોઈ બદલી જ ના થઈ સાહેબો. અત્યારે બદલી કરતી. હે
તમારા જે મિત્ર હતા એમાંથી તમે કોઈના સંપર્કમાં છો? મારા સંપર્ક તો હતા નહીં, હતા પણ બધાએ જો કોઈ બહાર જતું રહ્યો, કોઈ કોન્ટ્રાક્ટર બની ગયો, કોઈ બહાર જતા રહે બધા. મારા મિત્ર ખાલી 3 જ જણા છીએ અમે. હું અમિત, આપણે સિમિત, નિતેશ કે ને એ મારી અંગત ભણેલો. પછી આ અનુ કોંતી મંગળ એનો છોકરો મારી અંગત ભણેલો. કોઈ યાદગાર ઘટના? યાદગાર ઘટના તો એ જે અમારો પેલો એવું રોપેલું છે ને કંચ, એ યાદગાર ઘટના અમારી. મધ્યાહન ભોજનની વાનગી કઈ કઈ હતી ને તમને કઈ ડીશ ભાવતી? શાક પૂરી, શાક રોટલી બનાવે, લાપસી ફાળા બનાવે, તીખા ફાળા બનાવે, વઘારેલો ભાત બનાવે, દાળ ભાત બનાવે. વધારે પૂરતી વઘારેલો ભાત ને શાક ને રોટલી વધારે બને એમાં. એ કઈ વધારે કઈ ભાવતું? વધારે વઘારેલો ભાત. શાની મજા આવતી શાળામાં? શાળામાં ભણવાની મજા આવતી. શું નહોતું ગમતું? અમને કોઈ ચીજ ગમતી નથી, એવું તો હતું નહીં. દાખલા ચાલે, દાખલા ને એ જ. તમે આપેલ કોઈ યોગદાન? યોગદાન તો નહીં ચાલે. આમ મતલબ છોકરો ભણેલા લાઈન ભણાવતેલા, આપણે જાલી જઈ જે ઘરથી ઉઠાઈ જઈએ પછી ભણાવતેલા. અત્યારે મારી એડીના કોન્ટ્રાક્ટર બન્યા છે. એક આમ આફ્રિકમ જતો રહ્યો છે, કડો આ સાહેબ લલ્લુ કોડરવાળો. પછી નિકેશ સાના અત્યારે રાજકારણો કોમો કરે છે. અમિત રણછોડ, આ બધા હંગાત બનેલા. તો આપની શાળાના 50 વર્ષ પૂરા થઈ છે તો તમે શું શુભેચ્છા આપશો? ભિક્ષા બોલના હે જે આપ્યું હશે તમારું. જે શાળા પગથિયા અત્યારે ચાલી રહી છે એવી જ બનવી જોઈએ આપણે. આવી થવી જોઈએ, વળી કરતે સવે થવી જોઈએ. આપણી તો ગણતરી આ છે. નવા નદીસર પ્રાથમિક શાળાનું જન્મ જયંતિ 18 ઓગસ્ટ. આજે 50 વર્ષ પૂરા થયા છે. અમને બહુ ખુશી છે કે સરે અમને ગણ્યા કે 2 શબ્દ કહો સ્કૂલ માટે. થેન્ક યુ સર. અમને પહેલાંના સ્કૂલની બહુ યાદ આવે છે. પહેલાં સોમા સર, ધનજી સાહેબ ભણાવતા હતા. ફરી નીલાબેન આવ્યા, દક્ષાબેન, દિનેશ સર, રાકેશ સર, ગોપાલ સર આવ્યા, પ્રકાશ સર. 7 ધોરણ સુધી હતી. પહેલાં પતરાવાળી સ્કૂલ હતી, અત્યારે બહુ જ મસ્ત સ્કૂલ થઈ ગઈ છે. અને તેનું ભણતર જ હજુ પણ યાદ આવે છે. કેટલા વર્ષો થયા તો બી સર અમને અત્યારે યાદ કરે છે. અમે સર જોડે જોડાયેલા છે તો સર અમને યાદ કરે છે. એ જ અમારા માટે બહુ મોટી ખુશી છે. પહેલાં સ્કૂલ પતરાવાળી હતી, અત્યારે બહુ મસ્ત સ્કૂલ થઈ ગઈ છે. 3જા ધોરણમાં રાકેશ સર જોડે ભણી હતી, ગોપાલ સર જોડે 4થું ધોરણ, રાકેશ સર જોડે 5મા ધોરણમાં, પ્રકાશ સર 6ઠ્ઠા ધોરણમાં, દિનેશ સર જોડે ભણ્યા 7મા ધોરણમાં, રાકેશ સર જોડે. બહુ મસ્ત રીતે ભણાવતા હતા. બધી રમતો બી રમાડતા હતા, ખોખો, કબડ્ડી, વોલીબોલ, લીંબુ ચમચી, કોથળા દોડ. બહુ મસ્ત રીતે સર ભણાવતા હતા. એમ અત્યારે સ્કૂલની બહુ યાદ આવે છે કે સરે અમને સ્કૂલની યાદો તાજા કરાવી દીધી. એમ કે સર પહેલાં સ્કૂલ કરતાં અત્યારે બહુ સ્કૂલ આગળ વધી ગઈ છે. શિક્ષક વત્તાના છોકરાઓ પાછળ બહુ મહેનત કરે છે. શિક્ષક સ્ટાફ, રાકેશ સર, ગોપાલ સર શિક્ષકોનું ભવિષ્ય માટે વિચારે છે કે છોકરાઓ કંઈક ભવિષ્યમાં કંઈક બનવા જોઈએ. એમ સર બહુ મહેનત કરે છે. જોડે જોડે વિદ્યાર્થીની પણ મહેનત છે. એમના મા બાપનો સાથ સહકાર મળે છે. અને ગામ બી સુધરી ગયું છે પહેલાં કરતાં. કે શિક્ષકો બહુ જ સારા છે. અત્યારે બી શિક્ષક છોકરાઓને કશો પ્રશ્ન હોય તો શિક્ષકો જોડે હલ મળે છે. મા બાપ કરતાં પહેલાં શિક્ષકોને પૂછે છોકરાઓ. અને હું પેટલાદમાં રહું છું. મારે સ્કૂલ છોડે કેટલા વર્ષો થયા તોય સર અમને કશો બી પ્રશ્ન, મારો છોકરો 6ઠ્ઠા ધોરણમાં ભણે છે, મારે કશો બી પ્રશ્ન હોય શિક્ષણ વિશે તો હું સરને પૂછું, ગોપાલ સરને ફોન કરું. ગોપાલ સર એટલી મસ્ત રીતે મને સમજાવે, કશો બી પ્રશ્ન મારો સોલ્વ થઈ જાય. એમ સારી રીતે સમજાવે છે. આટલા વર્ષો
થયા હોવા છતાં સર અમને યાદ કરે છે, એ જ અમારા માટે બહુ ગર્વની વાત છે. અને સર સ્કૂલ આ રીતે આગળ વધતી રહે, સારી રીતે છોકરાઓ ભણે, અભ્યાસ કરે છે, છોકરાઓનું ભવિષ્ય બને છે. સર, તમે છોકરાઓના ભવિષ્ય માટે બહુ મહેનત કરો છો. સ્ટાફ સર પહેલાં કેવા બાળગીત ગવડાવતા હતા, નીલાબેન, રાકેશ સર, હજુ બી યાદ છે. રંગીલા 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 પતંગિયા, રાકેશ સરનું પહેલું બાળગીત અભિનય સાથે. પહેલાં અમે સ્વાગત, નિહાળમાં ગરબા રાખતા હતા, બધું અત્યારે બહુ યાદ આવે છે. અને સ્કૂલના કોઈ બી દોસ્ત કે અમે ભણતા હતા એ સાથે એક સામે મળે ને, તમને સ્કૂલની યાદ, શિક્ષકની યાદ, કે કેવી મસ્તી કરતા હતા, કઈ રીતે ભણતા હતા, બધું યાદ આવે છે અમને. સર, સ્કૂલ બહુ આગળ વધી ગઈ છે અને શિક્ષકોની મહેનત, વિદ્યાર્થીઓની મહેનત. સર, આભાર તમારો, થેન્ક યુ કે તમે અમને ભણ્યા, કે જોડાવા માટે કહ્યું, કે 2 શબ્દ કહો સ્કૂલ માટે. સ્કૂલ એટલી મસ્ત છે કે 2 શબ્દ શું, એના માટે કંઈ શબ્દ જ નથી કંઈ કહેવા માટે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. સ્ટાફ, શિક્ષક, રાકેશ સર, ગોપાલ સર, થેન્ક યુ સો મચ. આવો મળીએ આપણે 2005ની વિદ્યાર્થીને. તો તમે તમારું નામ જણાવો અને તમે શું કરતા હતા, તમે ભણતા ત્યારે કેવી કેવી સુવિધાઓ હતી, કેવી મજાઓ હતી, તમને ભણવામાં કેવી મુશ્કેલી હતી, એના વિશે તમે થોડી વાત કરો. મારું નામ પરમાર સેજલબેન લક્ષ્મણભાઈ છે. અત્યારે તો પણ મારા લગ્ન થઈ ગયા છે, પણ હું અત્યારે સ્કૂલની વિદ્યાર્થી તરીકે હું મારા પપ્પાનું નામ બોલીશ પાછળ. ત્યારે અમારે પણ તમારી જેવી બહુ મજા આવતી હતી. ત્યારે અમારે બધી સુવિધા તો બધી જ હતી, પણ થોડી થોડી કઠિનાઈઓ હતી, પણ ભણવા બહુ મજા આવતી હતી. ખોખોનું મેદાન, કબડ્ડીનું મેદાન, બધી સુવિધાઓ તો હતી, ભણવામાં પણ બહુ મજા આવતી હતી. તમારી જેમ અમારે પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવતી, જેમાં અમે પણ લેખક તરીકે લખતા હતા, કવિતાઓ બનાવીએ, પછી આ કવિતાઓ, વાર્તાઓ પણ લખતા હતા. સરને થોડું પૂછી લઈએ, પણ વાર્તાઓ લખતા હતા, ભણતા સાથે રમત ગમત કરતા, ડાન્સ પણ કરતા હતા. બહુ મજા આવતી. ભણવા સાથે બધી પ્રવૃત્તિઓ મળતી હતી અમને પણ. તમારે સ્કૂલમાં મળી હોય તમને કોઈ બેનપણીઓ અને હજુ એ તમારા સંપર્કમાં હોય એવી કોઈ બેનપણીઓ છે ને? બેનપણી એક હિરલ છે, આશિકા છે. અત્યારે થોડો ટાઈમ થઈ ગયો છે વાત કરવા, પણ વાત થાય અમારે. આશિકા અમારી બેનપણીઓ બહુ મજા આવતી. અમે 3 તો જોડે જ રહેતા હતા. તમારે એવી કોઈ ઘટના બનેલી કે જે તમને હજુ સુધી યાદ રહી ગઈ હોય? ઘટના એવી કોઈ કશું ઉત્સવ તમે ઉજવ્યો હોય, કશું મજા કરી હોય, એમાં કશું થયું હોય એ તમને હજુ સુધી યાદ રહી ગયું હોય કે જે તમને ભૂલાઈ જ ન હોય એવી કોઈ ઘટના? એક ઘટના છે, હવે ડુંગળી બટાકા વાળી વાર્તા, રંગલો. પછી આશિકા ડુંગળી બની હતી, પછી એક છોકરો રીંગણ બન્યો હતો. એવી રીતે અમે એક કાર અમે એ નાટક કર્યું હતું, એમાં બહુ મજા આવી હતી. અત્યારે પણ યાદ આવે છે અમને. રંગલી બની હતી, કવિતા ગાયેલી, બધા બહુ હસતા હતા. તે અત્યાર સુધી મને યાદ છે. એમાં બહુ મજા આવી હતી. એ વખતે કયા કયા શિક્ષકો હતા? અને રાકેશ પટેલ, પછી ગોપાલ સર, પછી નીલાબેન, શાંતિલાલ સાહેબ, ચંદુ સાહેબ, પછી બીજા રાકેશ સાહેબ હતા ટીમ્બાવાળા, પછી રાજેન્દ્ર સર હતા. એમાંથી તમને કોની જોડે સૌથી વધુ રહેવાનું પસંદ હતું? રહેવાનું પસંદ તો રાકેશ સર જોડે હતું. એવું કેમ કે તમને રાકેશ સર જોડે? એમની જોડે બહુ મજા આવતી હતી. એમ કેવી મજા? એ મજા એક સાથે ભણાવતા જાય, હસાવતા જાય, એટલે બહુ મજા આવતી. અમે એમના પિરિયડની રાહ જ જોઈને બેઠા કે ક્યારે આવે ક્યારે આવે. પછી થોડોક અમે 8માં આવ્યા ને, તો એમનું જે પિરિયડ લેતા હતા ઇંગ્લિશનો, તો પછી સ્વપ્નિલ સર આવ્યા ને, તો સ્વપ્નિલ સરે લેવાનું ચાલુ કર્યું. તમને બહુ દુઃખ થતું ત્યારે કે સ્વપ્નિલ સાહેબ રાકેશ સર જોડે જ ભણવું છે ઇંગ્લિશ. એમ થોડોક ટાઈમ થયો સેટ થતા થતા, પણ પછી એમની જોડે મજા આવવા માંડી. તો તમે અમને અમારી શાળાને કોઈ શુભેચ્છા પાઠવવા માંગશો? શુભેચ્છા તો બહુ પાઠવવા માંગે. અત્યારે પણ મને અહીંયા આવું ને એટલે મારું બચપન મને યાદ આવી જાય છે, અને અહીંથી જવાનું મન પણ નથી. કોઈ દિવસ આંખમાં આંસુ આવી જાય કે આ સત્ય છે, પણ મારી છોકરીમાં પણ હું અહીંયા જ ભણાવું છું. એવું હું જેવી મજા લીધી આ સ્કૂલમાં, એ મારી છોકરી પણ લે. અને થેન્ક યુ બધા ટીચરોને કે અમારી જેમ આ 5 છોકરાઓને અમારા કરતાં વધારે સુવિધા મળે છે, અને અમારી જેવી જ રીતે ભણાવે છે.
તમારો ખૂબ ખૂબ આભાર.